ચોથા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં દુઃખના કારણમાં મિથ્યા ચારિત્ર્ય છે. મિથ્યા ચારિત્ર્યના સ્વરૂપની ચર્ચા છે કે મિથ્યા ચારિત્ર્ય પણ એક દુઃખનું કારણ છે. એના ભાવના અર્થે અહીંયા એને દુઃખના કારણ તરીકે વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. ગઈકાલે આપણે એટલો વિષય થઈ ગયો છે કે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વક કરવામાં આવતા શુભ શુભ ભાવ એ પરિણામ મિથ્યા ચારિત્ર્ય છે. મૂળ વાત પકડી લો. શુભ શુભ ભાવ તો વિભાવ છે, વિકાર છે, વિપરીતતા નથી. પરંતુ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ પૂરું કરવામાં આવતા જે શુભ શુભ ભાવ છે એ મિથ્યા ચારિત્ર્ય છે. જ્ઞાની ધર્માત્માને શુભ શુભ ભાવો કમજોરી વશ આવે છે તો એના જે કમજોરી વશ થતા શુભ શુભ ભાવો મિથ્યા ચારિત્ર્ય નથી કહેવાતું, પરંતુ અચારિત્ર્ય કહેવાય છે. અર્થાત જે પાપ પરિણામ છે એને અસંયમ રૂપ જીવન કહેવાય છે. અને અજ્ઞાનીને જે પૂજા પાઠ આદિ ભાવ, ભોજન આદિના શુભ ભાવ એ પર્યાયમાં અહંબુદ્ધિ હોવાના કારણે, પર્યાયમાં એકત્વ બુદ્ધિ હોવાના કારણે, કષાયમાં એકત્વ બુદ્ધિ હોવાના કારણે, કષાયથી લાભ માનતો હોવાના કારણે એ બધું ચારિત્ર આચરણ મિથ્યા ચારિત્ર છે. મોક્ષથી દૂર લઈ જવા વાળું આચરણ છે. હવે એમાં મિથ્યા ચારિત્રનો જે હેતુ છે એ પર પદાર્થોમાં ઇષ્ટ નિષ્ઠ બુદ્ધિ પૂર્વક જે શુભ શુભ ભાવ કરે છે એને અહીંયા મિથ્યા ચારિત્ર કહ્યું. પંડિતજી એટલા માટે પર પદાર્થોમાં જે તું ઇષ્ટ નિષ્ઠની કલ્પના કરે છે એ મિથ્યા છે એ આપણને અહીંયા આપણી આંખ ખોલે છે. સમજી લો. એ સમજાવે છે કે તું જે પદાર્થને ઇષ્ટ અનિષ્ટ માને છે અને એને લઈને તને જે શુભ શુભ રાગ થાય છે એ વાચરણ તારું ખોટું છે. તો ઇષ્ટ અનિષ્ટની જે કલ્પના છે ને એ વાસ્તવમાં પહેલા તો જૂઠી છે. ત્યાંથી તું ઉપાય શોધ. એ કલ્પના જે ખોટી કરે છે એ કલ્પના છોડી દે. અમે એમને નથી કહેતા કે તું છોડી દે, અમે તને લોજિકથી સમજાવીએ છીએ. કાલનો પૂરો વિષય આપણે એમને જે લોજિક બતાવ્યું હતું પંડિતજીએ એ કહ્યું કે પર પદાર્થ ઇષ્ટ નિષ્ઠ કેમ નથી
ઈષ્ટ એને કહેવાય કે જે સુખદાયક છે, ઉપકારી છે. અનિષ્ટ એને કહેવાય કે જે દુઃખ દે છે, દુઃખદાયક છે, અર્થાત અનુપકારી છે. તો એમને સૌથી પહેલા સિદ્ધાંતથી સમજાવ્યું કે ભાઈ દરેક દ્રવ્ય વિશ્વમાં, લોકમાં જે સર્વ દ્રવ્યો છે પોતપોતાના સ્વભાવના પરિણામના કરતા છે. બીજા દ્રવ્યના ભાવના પરિણામના કરતા નથી. તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને સુખ દઈ શકે કે દુઃખ આપી શકે એવી જાતની કોઈ વ્યવસ્થા જ નથી. એટલા માટે તું આ પરપદાર્થ કોઈ ઈષ્ટ છે મને, એ વાત જૂઠી છે. એ સિવાય એમને ઘણા તર્ક, અનેક યુક્તિઓ આપી કે લોકમાં જોવામાં આવે છે કે કોઈ પદાર્થ કોઈના માટે ઈષ્ટ છે ને કોઈના માટે અનિષ્ટ છે. કલ્પનામાં બી ભૂલ તો આવે ને. અરે કોઈ પદાર્થ તારા માટે ક્યારેક ઈષ્ટ તું માને છે, ક્યારેક તું તને એને અનિષ્ટ માને છે. એટલે જો કોઈ, ત્યાં બી લોજિક આપે છે કે જો પદાર્થ કોઈ ઈષ્ટ હોય તો સર્વને સર્વત્ર ઈષ્ટ જ હોવો જોઈએ, અને જો કોઈ પદાર્થ અનિષ્ટ હોય તો સર્વને સર્વત્ર અનિષ્ટ જ હોવો જોઈએ. પણ એમ પણ તારી માન્યતામાં સિદ્ધ થતું નથી. એટલે તું જે આ પદાર્થોમાં ઈષ્ટ નિષ્ઠની કલ્પના કરે છે એ જૂઠી છે. અને એ જે ઈષ્ટ નિષ્ઠની કલ્પના કરીને જે તું શુભ ભાવ કરે છે એ બધું મિથ્યા પરિણામ છે, મિથ્યા આચરણ છે, મિથ્યા ચારિત્ર છે. ત્યાં સુધી આપણે વાત થઈ ગઈ હતી. એના પછી ઓર એક વાત અહીંયા ઉઠાવી હતી ગઈકાલે કર્મની ઓરથી, કે લોકમાં જે સુખદાયક અને દુઃખદાયક અથવા ઉપકારી અનુપકારી જે કહેવામાં આવે છે, એ જે કર્મની ઓરથી, નિમિત્તની ઓરથી જે કથન છે એની ચર્ચા આ પેરેગ્રાફમાં ઉપાડી છે. કાલે થોડી ચર્ચા કરી હતી. પેજ નંબર 91, સેકન્ડ પેરેગ્રાફ. વળી ત્યાં છે ને ભાઈ, વળી એ પદાર્થો સુખદાયક, ઉપકારી યા દુઃખદાયક, અનુપકારી થાય છે તે કઈ પોતાની મેળે થતા નથી. થાય છે એનો અર્થ શું લેવો? કે લોકમાં કોઈ સંયોગને ઉપકારી અનુપકારી કહેવાય છે. થાય છે એટલે કે થતા નથી, કે ઉપકાર કરાવી દે છે એમ નહીં. ઉપકારી કહેવાય છે, હે ને. ઉપકારી છે એવો વ્યવહાર કથન મળે છે, શાસ્ત્રમાં પણ મળે છે. અને આજે આવ્યું હતું ગુરુદેવશ્રીને પેલું ચિન્મય હતું ને, જોરદાર. ભગવાન ઈષ્ટ છે કે અનિષ્ટ છે, આજે આવી હતું ચર્ચા. ભગવાન પ્રત્યેનો જે રાગ છે એમનું લક્ષ કરીને તું રાગ કરે છે તો એનાથી દુર્ગતિ થશે, ગતિ રહિત નહીં થાય. આ વાત ભાઈ બહુ મોટી છાતી જોઈએ દેશભાઈ. આજના પ્રવચનમાં હતું, લાસ્ટમાં આવ્યું હતું ને પ્રભુ સાંભળ્યું કે જે ભગવાનની વ્યક્તિનો રાગ છે, ભગવાનની વ્યક્તિનું લક્ષ કરીને તું જે રાગ કરે છે એનાથી દુર્ગતિ થશે. ગજબ છે, હે ને. ચાર ગતિથી રહિત થવાની તો વાત જ નથી. ભગવાન તું તારા દ્રવ્યનું લક્ષ કર તો ગતિ રહિત થઈશ. કેટલી બધી વાત આવી, હે ને. ભક્તિમાં એમ પાછું કહે, શું કહે કે હે પ્રભુ તારી ભક્તિથી મારું કલ્યાણ થઈ જશે, તુમ તારો તો મેં તીર જાઉં. એનું એ તો બધા નિમિત્તના કથન છે, રાગની ભાષા છે. પરંતુ જ્ઞાની બરાબર જાણે છે કે આ મને રાગ આવ્યો છે અને રાગથી રહિત થઈશ તો જ હું દુર્ગતિથી બચીશ, ચાર ગતિથી બચીશ. બહુ જોરદાર છે, ચાર ગતિમાં કઈ ગતિ દુર્ગતિ ને કઈ ગતિ સુગતિ. કે આપણે દુર્ગતિ અધ્યાત્મના જયારે એંગલ છે ને ત્યારે જો એક આગમમાં એમ કહેશે કે નરક આદિ દુર્ગતિ છે, હે ને, મનુષ્ય આદિ સુગતિ છે. એ તો વાસ્તવમાં આગમમાં કોઈ પ્રયોજનથી કહે છે, પણ કોઈ ગતિ વાસ્તવમાં સુગતિ નથી. ગતિમાં રહેવું શોભા નથી. એ અનેક પ્રકારથી ચર્ચાનું છે. ખેર અહીંયા જો આપણે કે વળી એ પદાર્થો સુખદાયક, ઉપકારી યા દુઃખદાયક, અનુપકારી થાય છે તે કઈ પોતાની મેળે થતા નથી. તો કઈ રીતે થાય છે? એ તો અનંત કાલથી સર્વગી ભગવાને એ પદાર્થનું એ રીતે પરિણામ જોયું છે. કોઈ તારા માટે શરીર નિરોગી થયું કે તારા દુઃખી થવા માટે શરીરનો રોગ થયો એમ નથી. ગજબ છે, ખ્યાલ આવે.
આને કેવી રીતે સમજવું, હે ને? આગળ જો આ લખ્યું છે એમાં ઓર ખુલાસા થશે. પણ પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. જેનો પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થનો સંયોગ સુખદાયક ઉપકારી થાય છે. એમ છે. આ કથનનો અર્થ કાઢો. ખ્યાલ આવ્યો કે જ્યારે બહારમાં આપણને અનુકૂળ, સાંભળીજો, અનુકૂળ આપણી ઈચ્છાને અનુકૂળ પદાર્થોનું પરિણમન થાય છે તો એ અર્થાત તો એ અનુસાર આપણી ઈચ્છા એ પ્રમાણે થાય છે તો એને સાતાનો ઉદય કહેવાય છે. ખ્યાલ આવે ને? અને વાસ્તવમાં પદાર્થનું પરિણમન તો એ રીતે થવાનું હતું એ જ થયું છે, પણ જે રીતે પદાર્થનું થયું એને અનુકૂળ આપણી ઈચ્છા થઈ એમ લેવું જોઈએ. તો એને સાતાનો ઉદય કહ્યો છે, એનો પુણ્યનો ઉદય કહ્યો છે. આપણી ઈચ્છા થઈ એટલે એ પરિણમ એમ નથી, અને એ પરિણમ એટલે ઈચ્છા થઈ એમ નહીં, એને અનુકૂળ આપણી ઈચ્છા થઈ એને લોકમાં સાતાનો ઉદય વ્યવહારથી કહેવામાં આવે છે. હે ને? એ તો પરિણમન પ્રતિકૂળ બી થઈ શકે છે, અથવા એ જ પરિણમન પ્રતિકૂળ બી ભાષિત થઈ શકે છે. પરિણમન એનું એ રહે અને પ્રતિકૂળ લાગે તો શું થઈ ગયું કહેવાય એને? અસાતાનો ઉદય. અને જો આ પરિણમન એનું એ રહે છે, જેટલી બહારમાં ક્રિયા ઝડપથી પલટાય છે ને એનાથી વધારે ઝડપથી ઉદય પલટાય છે. જેટલો ઝડપથી કર્મનો ઉદય પલટાય છે એટલો ઝડપથી ક્રિયા બાહ્યની ક્રિયા નથી પલટાતી. તમે જોઈ લેજો. અને જેટલો ઝડપથી ઉપયોગ પલટાય છે એટલો ઝડપથી ઉદય નથી પલટાતો. ઉદય પાપનો રહે અને ઉપયોગ વેદજ્ઞાનમાં ચાલ્યો જાય. ખ્યાલ આવે કે નહીં? આખું આ મેથડ છે ને. એ રીતે છે. જો 14 વર્ષ વનવાસ રહ્યા રામ, સીતા, લક્ષ્મણ, બરાબર છે, તો પરિસ્થિતિ 14 વર્ષ રહે, પણ ઉદયો વચ્ચે વચ્ચે પાપનો ઉદય, પુણ્યનો ઉદય, પાપનો ઉદય, પુણ્યનો ઉદય. બરાબર ને? ઘડીમાં સીતાનું હરણ થઈ ગયું તો ઘડીમાં હનુમાનનું મળવું થયું. હે ને? પાપનો ઉદય, પુણ્યનો ઉદય, એને અનુકૂળ થવા લાગ્યું ને. તો એ અનુકૂળ પ્રતિકૂળ થતું નથી. આપણી ઈચ્છા એને અનુકૂળ બને અથવા એ પોઝિશનને અનુકૂળ આપણી ઈચ્છા થાય એને પુણ્યનો ઉદય કહે. પોઝિશન તો સદાકાલ નક્કી હતી એ જ બની રહી છે, પણ એમાં આ રીતે ઉદયોનું વર્ણન આવે છે એક અધ્યાત્મ એંગલમાં. જો અને ઉપયોગ બહુ ફાસ્ટ પલટાય છે. ઘણી વખત પોઝિશન એની એ રહે, ઉદય પાપનો હોય પુણ્યનો થઈ જાય, પુણ્યનો હોય ને પાપનો ઉદય થઈ જાય, પરંતુ ઉપયોગ તમારો એ બાજુ રમવાની જગ્યાએ વેદજ્ઞાનમાં ચાલુ જાય. વિચાર કરજો, બહુ મોટું કામ થઈ શકે આમાં. હે ને? પાપનો ઉદય સળંગ રહે, કેટલાય કલાકો અને કેટલાય વર્ષો રહે પાપનો ઉદય, રોગ કેટલાય રહે, પણ ઉપયોગ વચ્ચે વચ્ચે કેટલો ફાસ્ટ બદલાય છે. શું કરે? તો ભાઈ એ તો શરીરની પરિણતિ છે, એને વાસ્તવમાં મારું છે જ નહીં, ઉપયોગ પલટાય રાખે છે. પણ ઉપયોગ પલટાવાની સાથે જો અભિપ્રાય પલટાઈ જાય તો કામ થઈ જાય. એને ઉપયોગ તો પલટાય છે, વળી પાછું કોઈ આવીને સંબોધન કરી જાય, ભાઈ આ રોગ થયો છે તું નથી, રોગ થયો છે તું નથી, તો રોગ નથી મટતો, એનો ઉપયોગ બદલાય છે. વાત તો સાચી છે, એ તો શરીરનું પરિણમન છે, મારું પરિણમન નથી. એ રીતે ઉપયોગ પલટાયો, પણ એ મારું પરિણમન નથી એવો અભિપ્રાય જોડે પલટાઈ જાય તો એનો માર્ગ પ્રારંભ થઈ જાય. ખ્યાલ આવે કે આ બહુ જબરજસ્ત વિદ્યા છે, એપ્લાય કરવાની પદ્ધતિ છે. જો અહીંયા શું ચાલે છે જો, પણ પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. જેનો પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થોનો સંયોગ સુખદાયક ઉપકારી થાય છે. પહેલા તો પહેલા એકદમ અધ્યાત્મ પરમાર્થ કથન કહી દીધું કે વિશ્વની અંદર કોઈ પણ પદાર્થ એકાંતે નિયમથી ન ઉપકારી છે કે ન અનુપકારી છે, ન સુખદાયક છે કે ન દુઃખદાયક છે. કેમ કે વસ્તુ સ્વરૂપમાં, વસ્તુ વ્યવસ્થામાં એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં પ્રકૃતિમાં કે કોઈ કોઈને દુઃખી કરી શકે કે કોઈ કોઈને સુખી કરી શકે. આ સૌથી પહેલા એને સુખ દઈ શકે કે દુઃખ દઈ શકે. પરંતુ કોઈ સંજોગો, કોઈ એવા સંયોગો, પુણ્યના ઉદયના રૂપ સંયોગો કે મારે ભોજન કરવું છે અને બહારમાં ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે અને એ વખતે મારે ભોજનની ઈચ્છા થઈ, તો ત્યાં આપણને સુખદાયક લાગે છે, સુખદાયક કહેવાય છે, સુખદાયક થાય છે એમ કહીએ તો બી સુખ આપે છે એમ નહીં, ભોજને સુખ આપ્યું એમ નહીં,
મને ઈચ્છાનુસાર બાહ્યમાં પોષણ મળી તો મને સુખદાયક લાગ્યું, અથવા એને વ્યવહારથી સુખદાયક કહે છે. ખરેખર તો સુખદાયક થયું ત્યારે કહેવાય લોકમાં બી એ પ્રસંગમાં બી એ સંબંધી રુચિના અંશ રાગના અંશ ડાઉન થાય છે, તો આકુરતા ઓછી થાય છે ત્યારે સુખદાયક લાગે છે. એટલે ખરેખર સુખદાયક તો રુચિના અંશ ઘટ્યા છે એના કારણે છે, કોઈ ભોજન મળ્યું એના કારણે નથી. આખી આ રીતનું લેવલ જઈ રહ્યું છે. જો આગળ, જેને પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થોનો સંયોગ સુખદાયક ઉપકારી થાય છે. પ્રશ્ન ક્યાંથી થયો કે ભાઈ વળી એ પદાર્થો સુખદાયક ઉપકારી યા દુઃખદાયક અનુપકારી થાય છે તે કઈ પોતાની મેળે થતા નથી. એ પદાર્થ કોઈ આપણા માટે, હું આ પર્ટિક્યુલરલી આ વ્યક્તિ માટે હું સુખ પ્રદાન કરું કે આ વ્યક્તિને હું હવે બહુ પરેશાન કરું, અને એવું કોઈ, એ તો પદાર્થો, જે પદાર્થોનો સુખ દુઃખની આપણે કલ્પના કરીએ છીએ, કાળ માનીએ છીએ, એ તો જળ છે. તો કોઈ એવો પ્રશ્ન કરી શકે, પણ કોઈ ચેતન હોય, ચલો જળમાં સેન્સ નથી એટલે આપણા સુખ માટે નથી પરિણમ્યું કે આપણા દુઃખ માટે નથી પરિણમ્યું, પણ કોઈ ચેતન તો વ્યવસ્થા કરી શકે કે ના કરી શકે? હે ને? કોઈ બલશાળી, કોઈ ધર્માત્મા આપણા કરી શકે કે ના કરી શકે? તો કહે છે કે કોઈ રાગી જીવ આપણને દુઃખી જોઈને દુઃખી થઈ શકે લક્ષ કરીને, પરંતુ આપણું દુઃખ દૂર કરી ન શકે. કોઈ ધાર્મિક જીવ સ્વયં સુખી હોય તો સુખી થવાનું માર્ગદર્શન નો રાગ એને આવી શકે, પણ સુખી ન કરી શકે. એ માર્ગમાં સ્વયં પોતે પુરુષાર્થથી ચાલી અને દુઃખ દૂર કરે તો થાય, ન તો ન થાય. એને ભલે સમોષણમાં જેટલા કલાકો ચાલે સમોષણ એમાં પડ્યો રહે, હે ને, તો પણ ના થાય. વિચાર કરજો ભાઈ, એમાં પ્રયોગમાં લાવવું જરૂરી છે. આપણે લોકોની આદત પડી ગઈ છે ને કે સાંભળ્યા રહેવું, બધા પ્રોગ્રામ એટેન્ડ કરવા, ન કરવા એમ કીધું મેં. એટેન્ડ કરીને જે કરવાનું હતું એ કરવાની, એ ચૂકી જઈએ તો એટેન્ડ કર્યા કે ના કર્યા એમાં શું ફરક પડી ગયો? મૂળ એ તો છે. અહીંયા જાગવા જેવું છે ભાઈ. કદાચ બની શકે કે આપણે એ કાર્યક્રમોમાં હાજરી, એ કાર્યક્રમમાં વ્યસ્ત રહેવું એને ધર્મ માની લીધું હોય, અથવા એ ના રાહ જોતા હોય કે સમ્યક દર્શન આ રાગ ક્યાં ક્રિયા અપાવશે, તો એ તો બહુ મોટી ભૂલ કરે છે, હે ને? એ બધા પરદ્રવ્ય છે, એ નહીં કરી શકે તને સુખી. એ તો માર્ગદર્શન શીખવા પૂરતું હતું, અને એનું પ્રવર્તન તો સ્વયં કરવાનું છે, પોતાના જીવનમાં કરવાનું છે. 24 કલાકમાં જે જીવન આપણું ચાલી રહ્યું છે એમાં કરવાનું છે. બસ ખાલી વાતો થોડી કરવાની છે. એને કદાચ આપણા પર આરોપ આવી જાય કે આ તો બધા વાતો કરે છે, કરતા કાંઈ નથી, એ પાછી જુદી રીતે કહે છે. એ જે આરોપ આપે છે એમ નહીં, વિતરાગી થઈ જાય એમ નહીં, આ કઈ વ્રત આદિ તો કરતા જ નથી એમ, અને એ રીતે કહે છે. અને આપણે શું કરીએ છીએ અને શું સમજીએ છીએ એ નિર્ણય કરી લેવો આ ચર્ચામાં, નક્કી કરી લેવું. જો કુલ મળીને ભાઈ એવું ન બને કે આપણે આ ફિલ્ડમાં આવીને પણ આપણે કાર્યરહિત રહીએ, ફિલ્ડમાં આવીને પણ આપણે આ લાભ ન લઈ શકીએ. ખ્યાલ આવે? જેને આ યોગ નથી વર્તમાન પંચમ કાળમાં, એ તો મનુષ્ય પર્યાય એમ જ ક્યાંય ને ક્યાંય વિતાવી દેશે. પણ આપણને મનુષ્ય પર્યાય બી મળી છે, અને આ ભવના ભાવ કરવાનો આપણને આ અવસર બી મળ્યો છે, એની આ મેટર બી મળી છે, એનું માર્ગદર્શન પણ મળ્યું છે, અને એના માર્ગદર્શન આપનાર ગુરુ પણ મળ્યા છે. બધું જ મળ્યું છે, પણ જો આપણે એ પ્રમાણે પરિણમન કરવાનો પુરુષાર્થ ન કર્યો, એને સમ્યક દર્શન અથવા શ્રદ્ધા સમ્યક કરવાનો પુરુષાર્થ ન કર્યો, અભિપ્રાય પલટવા તરફ ધ્યાન ન ગયું, અને માત્ર વિચારમાં આવે છે, જ્ઞાનમાં આવે છે, અને કશાયની મનતામાં બહુ સરળ જીવન જીવું છું એટલા માત્રથી સંતોષાઈ જઈને તો આ ભાવને પૂરું નહીં કર. કેટલી બધી વાતો એક સાથે આવે છે. આ ફિલ્ડની બહાર છે એને તો શું કહે, પણ આ ફિલ્ડમાં આવીને પણ આપણે અટકી જઈએ છીએ, તો એ જરા આંખ ખોલવી જોઈએ. એ બધું આપણે લાભ લેવો છે. વિષય તો બહુ સિમ્પલ છે. જો પદાર્થ પણ પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય છે તેને પદાર્થોનો સંયોગ સુખદાયક ઉપકારી થાય છે. થાય છે એનું ભાષા છે ને, થાય છે એનું ભાષામાં એ પ્રમાણે કહેવાય છે. બરાબર છે? તથા જેને પાપનો ઉદય થાય છે તેને પદાર્થનો સંયોગ દુઃખદાયક અનુપકારી થાય છે. એને પાપનો ઉદય હોય, એને આ પંખો બંધ છે, એ શું લાગે?
દુઃખદાયક લાગે, અને જેને પુણ્યનો ઉદય હોય એને પંખો બંધ છે શું લાગે? સુખદાયક લાગે. એમ છે, બરાબર છે. અને આપણે પ્રણાલિકા છે આપણે જૈન શાસનમાં હેને, જ્યારે પાપ પુણ્યથી રહિત થવામાં સૌથી પહેલા પાપ બુદ્ધિ ને પાપ રહિત થવાની વાત આવે છે તો આપણું જીવન પવિત્ર હોવું જોઈએ. એમ જેને એમ વિચારો ચાલે છે ને આ પોઝિશન શું લાગે કે બરાબર છે, અનુકૂળ છે. ખ્યાલ પોઝિશન એની એ રહે અને ઉદય પલટાય, હે ને, ઉપયોગ લાગતો નથી, અમે ગ્રસ્ત છીએ, અમને અત્યારે એટલી સહનશીલતા નથી, ખ્યાલ આવે કે નહીં, થોડું પંખો કરી લીધો તો શું બગડી જતું હતું. પંડિતજી પણ કહ્યું છે, હે ને, પાપ થોડું થતું અને લાભ વધારે થતો હોય તો મોટો દોષ નથી, ધર્મને જોડે આવે છે આખો પંડિતજીના ભાષામાં છે ને આગળ ક્યાંય એ રીતે છે. તો એ ઉદયની આધાર હોય, પરિસ્થિતિમાં કાંઈ ફરક નથી, એ તમને કાંઈ કરતી નથી. જેમ ચાલે છે એ પદાર્થો એ પરિણામ એના સ્વકાલમાં સર્વજ્ઞ ભગવંતો એ અનંત કાળથી નક્કી હતું, આ ભાવથી નહીં. આ પંખો આટલો 1 કલાક ફરવાનો છે એવું અનંત તીર્થંકરોએ કેવલીઓએ પોતાના જ્ઞાનમાં અનાદિકાળથી નિશ્ચિત છે એમ જોયું હતું. ખ્યાલ આવે છે ને? હવે એને આપણે એની સાથે આપણે મેળ કરી લેવો તો પાપ પુણ્યનો ઉદય, અને એની સાથે મેળ ન થવો એ પાપનો ઉદય. આ રીતે છે જો. પણ એ પંખો દુઃખ આપે ને સુખ આપે એ અમને કોઈ રીતે સ્વીકાર નથી. મૂળ વાત આ છે. હવે એમાં બધું લગાવી દેવું એમ. હા હા, એ પ્રત્યક્ષ જોઈએ છે, આ આપણને પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે. કોઈને સ્ત્રી પુત્રાદિક સુખદાયક છે ત્યારે કોઈને દુઃખદાયક છે. આ ગઈકાલે ઉદાહરણ આપણે થઈ ગયેલા છે, ફરીથી આવ્યું છે, હે ને. વ્યાપાર કરતા કોઈને નફો થાય છે ત્યારે કોઈને નુકસાન થાય છે. વેપાર એક જ, હે ને, અને એક જ મહિનામાં એ વેપારમાં કોઈ નુકસાન કરે છે અને એ વેપારમાં કોઈ લાભ કરે છે, તો કયો ધંધો સારો? એક જ લાઈનમાં કોઈ એક જ સ્ટીલની લાઈન હોય રાજુભાઈ, તો એ સ્ટીલની લાઈનમાં કોઈ કરોડો કમાય છે અને એ જ લાઈન એ જ પ્રોડક્ટમાં કોઈ કરોડો તોડે છે. રજનીભાઈ બતાવો, વેપારી તો છો, તો એમાં ધંધાનો દોષ છે, એમાં ધંધામાં ભૂલ છે કે આપણામાં ભૂલ છે? ના આપણામાં ભૂલ છે ને ધંધામાં ભૂલ છે. એ તો પાપ પુણ્યનો ખેલ છે અને એ પાપ પુણ્યના ખેલમાં લાભ થયો અલાભ થયો માનવી આપણી ભૂલ છે. આખી વસ્તુ ખ્યાલમાં આવે છે કે બહુ સરળ હોવા છતાં દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિ કરાવવા માટે આ બધું ઉપયોગી છે, હે ને. બસ ખાલી શુદ્ધાત્માની વાત કરો તો કે આ શુદ્ધાત્મા માટે જ કરવામાં આવે છે, ચિંતા નહીં કર. ખ્યાલ આવે છે ને? કોઈને સ્ત્રી પુત્ર પણ અહિતકારી થાય છે ત્યારે કોઈને, જો આવે આ જોરદાર વાત કહે છે, કોઈને સ્ત્રી પુત્ર પણ અહિતકારી થાય છે ત્યારે કોઈને શત્રુ પણ નોકર બની જાય છે. ભાઈ, એને પાપ પુણ્યના ઉદય એવા ખેલ કરાવે છે, આપણને પ્રત્યક્ષ છે એમ કહ્યું પંડિતજીએ, હે ને. કેટલા વર્ષોનું દુશ્મની હોય તો ઉદય પલટાય તો આપણી સાથે ઉભો રહે, અને જન્મથી આપણી સાથે હોય અને ઉદય પલટાય તો આપણા વિરોધમાં ઉભો રહે. દેખાય છે કે નથી દેખાતું દુનિયાની અંદર? ને રાજનીતિમાં તો દરરોજ દેખાય છે. એ તો આપણે એ ખરેખર સ્વરૂપ છે. આપણે સમજી છે કે આ લોકો અન્યાય કરે, એ સ્વરૂપ જ છે એ રીતનું. ઉદય પલટાય છે. જે પક્ષની કાલ સુધી એ પક્ષના વિરોધમાં નારા લગાવે ને કોમેન્ટ્સ કરે ને એને ભ્રષ્ટાચારીઓ છે ને બીજા દિવસે એના પક્ષમાં હોય. બને છે ને? નથી બનતો? તો કેવી રીતે એ શું થયું? તો કે ઉદય પલટાય છે. અને આપણે તો ઉદયની ઓરથી જોવું અને સ્વરૂપની ઓરથી આપણે સ્વભાવ જ્ઞાન સભામાં રહેવું. બસ આટલું કરશો તો આ દુનિયામાં કોઈ જગ્યાએ ઝઘડો છે નહીં. ગઈકાલે પણ કહ્યું હતું ને ભાઈ, જ્યારે કોઈ બહારમાં કોઈ એવા સિમ્ટમ્સ દેખાય, આપણી આજ્ઞા અનુસાર દીકરો કે વહુ ન રહે એવી પોઝિશન ઘરમાં થાય તો એમ સમજી લેવાનું કે મારા પાપના ઉદયની ઘોષણા કરી છે, બસ એના કારણે થયું છે, એમ નહીં. હે ને. હવે આ વાત પછી આગળ એક પ્રશ્ન મૂકશે એટલે હું તમને વારંવાર કર્મ પર લઈ જાઉં છું. ચિંતા નહીં કરતા, આજે આવી જશે એનો ખુલાસો. જોરદાર છે ભાઈ. અને આમાં કોઈ, મને એમ લાગે છે કે આમાં
ઉદાહરણની પણ જરૂર નથી, આપણને ખબર પડે હે ને કે જે પારકા છે પરાયા, જે પોતાના થઈ જાય છે ને પોતાના છે પારકા થઈ જાય છે, એવું બને છે કે નહીં? પણ તું એ માની લે ને કે એ તો બધા ઉદયમાં પારકા ને પરાયા લાગે છે, ખરેખર તો જે સ્વ ને પર તો અનાદિકાલથી ભિન્ન જ છે, એ એના ઉપર આવવાનું છે. કોણ પારકા ને કોણ પરાયા? સંગીત લિસ્ટ બનાવો ફટાફટ 5 મિનિટ. આ હોલમાં પારકા કોણ છે, પરાયા કોણ? પપ્પા પારકા છે કે પરાયા? ભારે પડે, પસીનો છૂટી જાય જીવને, મોહના કારણે પારકું પરાયું કરવું હે ને. અને એ જ પિતા ક્યારેક પરાયા લાગે અને એ જ પિતા ક્યારેક પારકા લાગે. એ શું છે? એ ખરેખર પારકા છે કે પરાયા છે કે પર છે? નિર્ણય કરો. ખ્યાલ આવે કે તો પરમાં પારકા પરાયાની કલ્પના જે કરી છે જૂઠી છે અહીંયા એ. અને એને લઈને તને રાગદ્વેષ થાય છે, એને લઈને તને સુકૂન નથી થતો. એટલે તું પહેલા પારકું પરાયું સ્વપરનું બરાબર તું યથાર્થ જ્ઞાન કરી લે. આખું એ બાજુ જાય છે, એ દિશામાં બહુ જોરદાર છે ભેદ જ્ઞાન. કોઈ કહે કે એમ કરવાથી કેવી અવ્યવસ્થા થાય, કોઈને આપણે પિતાને પારકા માનવાની સાથે એકલું પારકું નહીં, પોતાનાથી ભિન્ન માનવાની વાત છે. અને એ કોઈ એને એ જીવને પંગુ માનવાની જરૂર નથી, એ પણ એને સર્વિજ્ઞ સમાન જ સિદ્ધ સમાન જ છે. એટલા માટે એ પારકા પરાયાની ભાવનાઓ છૂટી જાય છે. ખ્યાલ આવે કે નહીં? જરા પણ એમાં હીન કે હલકો કે કોઈ અધિક માનવાની વાત નથી. સર્વ જીવ સમાન છે, સિદ્ધ સમ છે. એને લઈને જ અને સર્વ પદાર્થ પોતપોતાના આનંદ ગુણોમાં વસે છે. એટલે કોઈ પદાર્થ ન કોઈ હીન છે કે અધિક છે, એ આખી ચાલ આ રીતે છે. ચૈતન્યની ચાલ ચાલવાની વાત છે. બુદ્ધિસ્ટને કહ્યું કે રાગની ચાલથી આમ દુર્ગતિ થશે, તું ચૈતન્યની ચાલને ચાલ. વિચાર તો બહુ આવે છે. ક્યારેક એ જ અડધો કલાકનું પ્રવચન કરીએ ને તો ઓર ખુલાસા થઈ જાય, બહુ જોરદાર આવે છે. હા, અહીંયા એમ કહે છે, જેમ કોઈનો નોકર, હવે સાંભળો આખી વાત જોરદાર કહે, જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઈચ્છા અનુસાર કોઈ પુરુષને ઈષ્ટ અનિષ્ટ ઉપજાવે તો એ કાંઈ નોકરનું કર્તવ્ય નથી, પણ તેના સ્વામીનું કર્તવ્ય છે. આ શું કીધું? હલાવે કે નહીં? બહારમાં કોઈ માન લો કે જે ભાડુતી ગુંડા હોય ને, તો એ ભાડુતી ગુંડા માન લો કે તમને પરેશાન કરે તો એ ભાડુતી ગુંડાનું કર્તવ્ય નથી, એની પાછળ હાથ બીજા કોઈનો છે, એમ કેવું છે. ખ્યાલ આવ્યો? સોપારી લેવાની વાત આવે ને, પહેલાના જમાનામાં સોપારી શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે? કહું તમને પ્રસંગ કહું કે પહેલા જે રાજ દરબારમાં પેલા રાજપાટ હતા ને, તો એ વખતે કોઈ અમુક દેશો ગ્રુપમાં હોય, અમુક રાજ્ય ગ્રુપમાં હોય, તો કોઈ રાજ્ય પર ચડાઈ કરી તો એ લોકોની મીટિંગ લેવાય છે. મીટિંગ લેવાય છે ને, તો જેમાં આ રાજ્યને નિપટવા માટે કોણ સક્ષમ છે, કોણ બીડું ઝડપશે, એનું ત્યાં નિર્ણય થાય છે. અને જે એનું બીડું ઝડપવા વાળો હોય ને, ત્યાં પાન રાખવામાં આવતા. તો એ બીડું ઉઠાવે અને સેવન કરે અને એ કહે છે કે હું આ, એટલે એની સોપારી લીધી કહેવાય. ખ્યાલ આવી ગયો તમને? હવે પાન ન રહ્યું મોંઘવારીમાં, સોપારી રહી ગઈ. હેલા તો એ માની લો કે તમે જો ગુનેગાર પકડાય છે ને, કોઈ ખૂની પકડાય ને, તો પોલીસ એને શું પૂછે છે કે આ તારું કામ ના હોય શકે, શેઠ ક્યાં ને તું ક્યાં, તારે એને કઈ લેવા દેવા નથી, આની પાછળ કોઈ બીજાનો હાથ છે. એને દેખાય છે તો ખૂની ખૂન કરતો દેખાય છે એ વ્યક્તિ, પરંતુ એમાં ખરેખર હાથ જે છે, ખરેખર જે ખૂની છે એને એ કોઈ બીજો હોય છે કે નહીં? આ એ ઢાલમાં એ ઢાંચામાં ઢાળવાનું છે આવું આપણને, એ રીતે આખું કહ્યું છે. એમ કે તને બહારમાં કોઈ ધક્કો મારે છે, તને બહારમાં કોઈ છલે છે, એ તને દેખાય છે ને, એ તો નોકર છે કોઈનો, એનો મૂળ માલિક જે છે ને એ કર્મ છે. ખ્યાલ આવે આખું? માનો કે કોઈ જગ્યાએ કોઈ આપણને આમ બહારમાં કોઈ નોકરને બેસાડ્યો હોય, વ્યક્તિને બેસાડ્યો હોય, મોટી મોટી એક સોનાનું બિસ્કિટ બધાને પ્રભાવના કરતો હોય, આપતો હોય હે ને, તો કોઈને એવું થાય છે કે આ કેટલો મહાન વ્યક્તિ છે. અને એક સિપાહીને બેસાડ્યો હોય તો કોઈને એવું થાય તને કે નહીં આ તો કેટલો મોટો દાનવીર છે, એક બિસ્કિટ આપે કે નહીં આ તો નોકરી કરે છે, બિસ્કિટ આપવાની નોકરી કરે છે. એને બિસ્કિટ તો કોઈ બીજું આપે છે કે જેનું પ્રસિદ્ધ છે ને એ બિસ્કિટ આપે છે. જો આ વસ્તુ તમારે વર્ષ હોય ને, તો આપણે વોચમેન સાથે આ બહુ પ્રકરણ બનતું હોય છે. માનો કે તમે વોચમેન તમને ગાડી અંદર ના જવા દે,
તમારા જોડે ઝઘડો કરે, બરાબર છે, તો તમે ઝઘડો કરવા લાગો છો, આપણે ઝઘડો કરવા લાગીએ, ક્यों नहीं जाने देगा, मैं इस गली का हूँ, है ना, बादशाह हूँ, जो भी છે, ભાઈ છું કે ભાઈજી છું, જે હોય બરાબર છે, હે ને, એમ છું તેમ છું, કેમ ના જવા દે. પેલું કહે છે કે ભાઈ હું તો નોકર છું, હું તો વાસ્તવમાં હે ને નોકરી છું, નોકરીનો ચાકર છું, ખરેખર તો આ બીજાનો ઓર્ડર છે. અને સરવાળે બાજુમાં ધર્મપત્ની બેઠી હોય તો કહે કે ભાઈ એમાં એનો શું દોષ છે, એને તો એને ડ્યુટી આપી છે, કરે છે. તમારે અહીંયાથી એન્ટ્રી કરવી હોય તો તમે સોસાયટી સાથે વાત કરી લો કે ભાઈ મને તું એન્ટ્રી આપજે, આખી બને છે કે નહીં. તો એ રીતે આવી ભૂલ આપણે કરીએ છીએ રોજ. આપણને બહારમાં જે બાહ્ય પદાર્થો છે ને કે જે આપણને પ્રેરક નિમિત્ત કહેવાય છે, પરમાર્થ નિમિત્ત નથી. બહારમાં આપણને એ જ આપણને અહીંયાથી ગાડીએ પહોંચાડ્યું, અહીંયાથી કોણે પહોંચાડ્યું, અરે તું ત્યાં ટાઈમ પર પહોંચ્યું એ તારા એ પ્રમાણેના કર્મનો પુણ્ય કર્મનો ઉદય હતો, અને ખરેખર તું તારા ક્રિયાવતી શક્તિએ પહોંચાડ્યો, ગાડીને તું અડ્યો જ નથી. તને જે બાળમાં દેખાય છે ને એમ છે જ નહીં. આખી વાત બદલાઈ જાય આપણને. હા, તો એ બતાવવાનું છે. એટલે કહે છે કે ખરેખર જે તને સુખ ને દુઃખમાં જે નિમિત્ત છે ને એ બાહ્ય પદાર્થ નથી, પાપ પુણ્યનો ઉદય છે. તારા પૂર્વના કર્જે તને લાગે છે એ કહેવાય છે એ ખરેખર તો સુખ આપી શકતો જ નથી, એ પરમાર્થ છે. પણ તને આ પદાર્થે સુખી કર્યો, આ પદાર્થે તને સુખ આપ્યું એવું જે કહેવાય છે એમાં બી તો પુણ્યનો ઉદય હોય છે. ત્યારે તને એ પરિસ્થિતિ તને સુખદાયક લાગે છે, ત્યારે એ પુણ્ય એને તને સુખ આપ્યું એમ કહેવાય છે. ખ્યાલ આવે કેટલી બધી ટર્મ્સ છે નિમિત્ત નૈમિત્તિકમાં, કેટલા બધા અંદરમાં લંઘર છે. ખ્યાલ આવે કે નહીં, બહુ પરાધીન કાર્ય છે આ બાહ્યના. અને એમાં હર પરિણામ સ્વાધીન તરીકે વર્તે છે, કોઈના કારણે કોઈ વર્તતું નથી. આ એમ કહે છે જો પદાર્થ પર હર પરમાણુનું પરિણામ સ્વાધીન છે, પરંતુ એકબીજામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધો જોઈને ત્યાં નિમિત્ત તરીકે કરતા કર્મ કહેવાની પદ્ધતિ લોકમાં પણ છે અને શાસ્ત્રમાં પણ છે. પણ કોઈ એને ઉપાદાન રૂપથી કરતા માની લે તો કહે છે કે એનું નામ મિથ્યાત્વ છે, અને એને લઈને રાગ દ્વેષ થાય છે. શું કરે ભાઈ, એમને તો પ્રયાસ કર્યો હતો પણ મારા જ કર્મ ફૂટેલા હતા એમ કહે છે કે નહીં, એ વ્યક્તિ તો જેટલું થઈ શકતું તેટલો પ્રયાસ કર્યો હતો, પરંતુ મારા જ નસીબ નતું તો ક્યાંથી ટકે, ક્યાંથી આવે, ક્યાંથી મળે. આપણે ભાષા પણ બોલીએ છીએ, એનો અર્થ કે એ તો વાસ્તવમાં આપણા પુણ્ય કર્મની નોકરી કરે છે. કોણ? હે ને, તમને કોઈ બહારમાં છલે તો તમારે શું સમજવાનું, આ મારા પાપ કર્મની નોકરી કરે છે, ખરેખર એ મને કઈ કરતો નથી. જે પણ શિકાયત કરવી હોય તો કોને કરવાની? કર્મને કરવાની. અહીંયા સુધી લાવી દીધા, હવે કર્મ પછી ક્યાં લઈ જશે પછી જોઈએ છે. બરાબર ખ્યાલ છે કેટલી સુંદર ઢબથી, કેટલી પદ્ધતિથી એક એક વિષયને પંડિતજી સમજાવે છે, અને તમને એમ લાગે કે આમાં શું નવું છે, પરંતુ આ તો ભૂલ કરીએ છીએ. અહીંયાથી ઉભા છે ને તરત જ ને કોઈ મતલબ કે તમારી છત્રી અહીંયાથી અહીંયા મૂકી દીધી, કોણે મૂકી, હે ને, સમજણ જ નથી પડતી, કોઈની ચીજ લેવાય જ નહીં. પંડિતજી આટલું કહે પણ છે, કેટલી 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 છે, ધમાલ 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 કરે છે આથી, હે ને. એટલે સૌથી પહેલા પાયાનો સિદ્ધાંત છે કે એક વસ્તુની બીજી વસ્તુ હોતી નથી. સવર્ધિકાર એટલે કે પોતામાં ભરવું હોય, પોતાનામાં રહેવું હોય, પોતાની સાથે જીવવું હોય, સાચું જીવન જીવવું હોય તો એક વસ્તુ બીજી વસ્તુની નથી, હે ને. કોઈ રીતે લેવા દેવા નથી. નિમિત્ત નૈમિત્તિક તો કર્મના ખેલ છે, અને કર્મ રહિત થવું એ વાસ્તવમાં સાચો ખેલ છે. આ જો આપણને પકડમાં આવી જાય તો કાર્ય આગળ વધશે, પુરુષાર્થ થશે. નહીં તો બસ એકબીજા પર ગાયો ચડાવો ને આરો બાપો ને ક્લેશ કરો ને વેર બાંધો ને ભાવ સુધી એકબીજાને નડો ને મળો, લડો ને વડો. ખ્યાલ આવે કે નહીં ભાઈ? એ રીતે ચાલ્યા રાખે છે, ક્યાં સુધી ચાલશે, હે ને. આ ભવની કહાની ખતમ કરવી છે કે નથી કરવી, હે ને. હું એનો ઉપકાર કરું ને મારો ઉપકાર કરે, એકબીજા પર ઉપકારના વચનો આપે અને વારંવાર મળ્યા રાખે ને વળી અનુપકારમાં ફેરવાઈ જાય, કેવી જાતિના પ્રસંગો બનતા હોય છે ભાઈ લોકની અંદર. જ્યાંથી દ્રષ્ટિ નાખીને દ્રષ્ટિથી જોવાનું છે ને, એને દ્રષ્ટિથી જુઓ, હે ને. અને જ્ઞાન બધાનું કરો, બસ કામ થઈ જશે. જો જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઈચ્છા અનુસાર કોઈ પુરુષને ઈષ્ટ અનિષ્ટ ઉપજાવે
તો એ કઈ નોકરનું કર્તવ્ય નથી, એ નોકરનો ઓર્ડર નથી, એ નોકર કરતો નથી, એ તો કોઈ બીજો છે, એની પાછળ બીજો એમ તેના સ્વામીનું કર્તવ્ય છે. છતાં એ પુરુષ પેલા નોકરને જ ઈષ્ટ અનિષ્ટ માને તે જૂઠ છે. એનો વોચમેન શું કરે? એને તો ડ્યુટી આપી છે, બિચારો ડ્યુટી નિભાવે, પછી હાથ જોડીને કહેવી ખરો ભાઈ મને તો એમ છે કે તમે રોજ અહીંયાથી જાઓ, પરંતુ હું શું કરું કે મને આ માટે રાખ્યો છે, અને જેને રાખ્યો છે એને તમે પરમિશન લઈ આવો તો મને હું તો કઈ વાંધો નથી. બરાબર છે કે નહીં? અને આ તો કર્મ છે, કર્મ તો જળ છે, એને તો ખબર નથી કે આ સંગીતનો જીવ છે કે આ ચીનુભાઈનો જીવ છે, ખબર બી નથી, એનામાં સેન્સ નથી. ખ્યાલ કે નહીં ભાઈ? જોરદાર થયો. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો કર્માનુસાર જીવને ઈષ્ટ અનિષ્ટ ઉપજાવે ત્યાં એ કઈ પદાર્થોનું તો કર્તવ્ય નથી. આ પદાર્થોથી દૃષ્ટિ છોડાવી છે. પદાર્થોથી દૃષ્ટિ કર્મ સિદ્ધાંત સમજે તો પદાર્થોથી દૃષ્ટિ હટે, અને ક્રમબદ્ધ પર્યાયનો જો સિદ્ધાંત સમજે તો પર્યાય અને કર્મ પરથી દૃષ્ટિ હટે. આ સિદ્ધાંતોને બહુ જબરજસ્ત વાસ્તવમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આવડવું જોઈએ. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજીને સ્વચ્છંદ ન થવું. હલાવે કે નહીં? સ્વભાવ પર દૃષ્ટિ જાય છે, પર્યાયની દૃષ્ટિ માટે જો. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો કર્માનુસાર જીવને ઈષ્ટ અનિષ્ટ ઉપજાવે ત્યાં એ કઈ પદાર્થોનું તો કર્તવ્ય નથી, પણ કર્મનું કર્તવ્ય છે. કર્મ ઉપર લઈ આવે. બરાબર છે? કર્મનો દોષ આપવો. હવે કર્મને દોષ આપવો કે ના આપવો? પહેલા તમે કર્મ પર દોષ, તમે પહેલા કર્મ પર તો આવો. નિમિત્તની દૃષ્ટિ હટાવવા માટે, બાહ્ય પદાર્થોની દૃષ્ટિ હટાવવા માટે વાસ્તવમાં કર્મ ઉપર પંડિતજી લઈ આવ્યા છે. જો છતાં આ જે પદાર્થોને જ ઈષ્ટ અનિષ્ટ માને છે, છતાં એ પદાર્થોને ઈષ્ટ અનિષ્ટ કહે છે, તે જૂઠ છે. તેથી આ વાત સિદ્ધ થાય છે કે પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરવો મિથ્યા છે. પ્રકરણ શું ચાલે છે? મિથ્યા ચારિત્ર. કોઈ પદાર્થને ઈષ્ટ અનિષ્ટ માનીને જે શુભ ભાવ રાગ દ્વેષના પરિણામ કરે છે એ બધું આચરણ મિથ્યા છે, મિથ્યા ચારિત્ર છે. તો શું કરવું? મિથ્યા ચારિત્રનું લેબલ મટાડવું હોય તો કહે છે કે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી એમ નક્કી કર. તો અહીંયા કહ્યું કે પહેલા સિદ્ધાંતથી બતાવ્યું કે કેવી રીતે ઈષ્ટ અનિષ્ટ. ઈષ્ટ એટલે ઉપકારી, સુખદાયક, અનિષ્ટ એટલે દુઃખદાયક. પણ કોઈ પદાર્થ સુખ આપી શકે ને ન આપી શકે, દુઃખ આપી શકે એમ છે નહીં. કેમ? કે દરેક પદાર્થ પોતાના સ્વભાવનું કરતા છે. અને પછી ઈષ્ટ અનિષ્ટની વાત જો સ્ટેપ બતાવી દીધું ફટાફટ. પછી એમ કહ્યું કે ભાઈ તું કયા પદાર્થને ઈષ્ટ અનિષ્ટ કહીશ? એક પદાર્થને ક્યારેક ઈષ્ટ કહે છે, પાછો ફરી જાય છે, પછી કહે કે નહીં ફેંકી દો આને, તો અનિષ્ટ. તો કેવી રીતે તું ઈષ્ટ અનિષ્ટ થયું? એટલા માટે એ બી તારી માન્યતા ખોટી છે, તું બદલ જલ્દી માન્યતા. અને પછી કહ્યું કે ના, કોઈ વાર તો પુણ્યના ઉદયમાં ઈષ્ટ અનિષ્ટ થાય છે, અને આપણને ઉપકારી અનુપકારી થાય છે, અર્થાત કહેવાય છે. પણ એ પદાર્થો વાસ્તવમાં ઈષ્ટ અનિષ્ટ થતા નથી. ઉદય અનુસાર આપણને ઈષ્ટ અનિષ્ટ ભાસે છે, પણ પદાર્થ તો ઈષ્ટ અનિષ્ટ નથી. એટલા માટે તું કોઈ બી પદાર્થ દુનિયાની અંદર ઈષ્ટ અનિષ્ટ છે નહીં. અગર એ તારી દ્રષ્ટિ થઈ જાય તો કહે છે કે તારું આ જે રાગ દ્વેષનું પ્રકરણ છે, એને આ દુર્ગતિનું જે કારણ છે, એ કારણ દૂર થઈ જશે અને સુખી થઈ જઈશ. કેટલું માર્મિક અને એકદમ સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે? આ મેં તમને જે 3 સ્ટેપ કહ્યા સંકેત, એ મને બતાવજો ક્યારેક લખીને વોટ્સએપ કરો કે આ રીતે આવ્યું તો વિષય ખ્યાલમાં આવે ને ભાઈ કેવી રીતે થાય છે, શું થાય છે. આપણે જ્ઞાનમાં ઘડાવવું જોઈએ, અને તો પછી અંદરમાં કેળવાશે શ્રદ્ધા અને કામ થઈ જશે. અને જલ્દીથી જલ્દી એજ્યુકેશન લેવું જોઈએ. આપણે આજ સુધી આપણે ભણ્યા જ નથી, અને ભણ્યા છે એટલું ગણ્યા નથી. ક્યાંક ને ક્યાંક તો ભૂલ છે, એ જોઈ લેવાની ભૂલ ક્યાં છે. હવે જુઓ પ્રશ્ન. ઠીક છે, હવે તમે કર્મ પર લાવી દીધા કે ઈષ્ટ અનિષ્ટ નથી. બાહ્ય વસ્તુઓનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે. બરાબર છે? હવે તમે કહ્યું કે ભાઈ એ જે બાહ્યમાં પોઝિશનો જે થાય છે એ કોઈ તારી ઈચ્છાને આધાર નથી, કર્મ નિમિત્તથી એ પ્રમાણેની પોઝિશનો બને છે. તો પછી કર્મને ઈષ્ટ અનિષ્ટ માનવા કે ન માનવા એ પ્રશ્ન છે. તો એ કર્મમાં રાગ દ્વેષ કરવો કે ન કરવો, સાતા વેદનીય પર પ્રેમ કરવો, અસાતા વેદનીય પર દ્વેષ કરવો, કરવો કે ના કરવો, સાતા વેદનીય ઈષ્ટ કે અસાતા વેદનીય ઈષ્ટ? બરાબર, તમે તમારો જવાબ આપજો. સાતા વેદનીયનું પહેલા હું તમને ભાવાસન કરાવું કે સાતા વેદનીના ઉદયમાં જીવને બહારમાં એવા ઠાઠ મળે છે
ચક્રવર્તી જેવા ઠાઠ મળે છે અને અસાતા વેદની એના ઉદયમાં જીવની દંડા પડે છે. બતાવો સાતા વેદની ઈષ્ટ કે અસાતા વેદની ઈષ્ટ? હવે બતાવો. હેલાવે કે નહીં? સમજ આવે છે કે ભાઈ અરે બહારમાં ઠાઠ મળે ત્યાં પણ મુક્ત નથી, દંડા પડે ત્યાં પણ મુક્ત નથી. પણ આ દંડા પડવામાં અને ઠાઠ મળવામાં કર્મ તો રિસ્પોન્સિબલ છે કે નહીં? પ્રશ્ન એ છે. તો પછી આપણે એને જ્યારે તમે કર્મને ઉભા કર્યા અમારી વચ્ચે, એને અમે પેલા એક અમે બધા મળીને કરતા હતા, તમે વચ્ચે કર્મ લાવી દીધા, એને અમારો સંબંધ તોડી નાખ્યો. કોઈને એમ લાગે સંબંધ તોડી નાખ્યો ને કે ભાઈ મને મારા ઉપર તમને ઉપકારનો ભાવ આવ્યો ને એમાં તમારો કોઈ રોલ નથી, હે ને? મારા કર્મનો રોલ છે, મારા પુણ્યનો ઉદય હતો ને એટલે તમને ભાવ આવ્યો છે, હું શું કરું? હે ને? દેખો બાહ્યમાં વ્યવસ્થા પણ આ રીતની છે, પણ કથન એમ કહેવામાં આવે કે પ્રફુલભાઈ તમારો ઘણો ઉપકાર છે, તમે અમારા માટે ઘણી વ્યવસ્થા કરી, સોનગઢમાં આ છે તે છે. આપીને ભાઈ એમને તો કંઈ હતું નહીં, તમે બહુ ધ્યાન આપી, બહુ કેર કરી, એમ કહીએ, હે ને? તો તમારે શું સમજવાનું? ભાઈ એ તો તમારા પુણ્યનો ઉદય હતો ને એટલે થયું, મેં શું કર્યું છે અને મારે શું કહેવાનું એ બધું શીખવાડું તમને. કહેવાનું એમ અને તમારે સમજવાનું એમ કે મેં નથી કર્યું, તમારા પુણ્યનો ઉદય હતો, બરાબર છે? પણ કહેવામાં આવો વ્યવહાર લોક વ્યવહાર હોય છે, બરાબર છે કે નહીં? અને માની લો કે પછી પુણ્યના ઉદયથી આવી વ્યવસ્થાઓ મળી છે, પરંતુ એ તો ઉપયોગ તો એમાં રમે છે, એટલે આવી વ્યવસ્થામાં પણ સુખ ક્યાં છે એમ મારે સમજવાનું. એટલે આવી વ્યવસ્થાની જરૂર ના પડે એવું કોઈ માર્ગ કે એવી કોઈ પોઝિશન છે તો ક્યાં છે? બસ ત્યાંથી બધી આગળ વાત ઉપાડવી. બધી જ જગ્યાએ જે યથાયોગ્ય સમજવું, હે ને? લોક વ્યવહારને લોક વ્યવહાર તરીકે કહેવો, માનવો એ મિથ્યાત્વ નથી, પણ એમાં પરમાર્થ માની લેવો એ મિથ્યાત્વ છે. પછી બોલવાનું બંધ કરી દઈએ, નહીં આવું નહીં, તમે કોણ કહેવા વાળા? એને ભગવાનની આગળ જઈને આપે તમે થોડી મારો ઉપકાર કરો છો, તમે થોડી એમ થોડી હાથ તો જોડીને બોલે અહીં આવે શું કામ? પછી ખ્યાલ આવે કે નહીં? ભાઈ એ તો નિમિત્તના કથન છે, માર્ગદર્શન જેટલું જ તમારી સાથે મારું કનેક્શન છે, એનાથી વધારે હોય તો સમજી લેવાનું કે કઈ બહુ મોટી ભૂલ છે. ખ્યાલ આવે કે નહીં પ્રકાશભાઈ? હું કઈ વાર કહી ચૂક્યો છું આ કથન, કેમ કે મને ખબર છે કે આની પાછળ આપણી કઈ કામનાઓ ઘૂસેલી છે. ભગવાન પાસે, ભગવાનની ચોકટ ઉપર, દેવશાસ્ત્ર ગુરુ પાસે, પૂજ્ય ગુરુદેવશ્રી પાસે આવા પાછળનું ખાલી તમે માર્ગદર્શન છે, એનાથી કોઈ વધારે રાગ કામ કરતો હોય તો સમજી લેવાનું કે બહુ તીવ્ર મોહ ચાલી રહ્યો છે. જોઈ લેજો, અમારો ધર્મ, અમારા મહાવીર, અમારા ગુરુદેવ પતી ગયું, ખતમ થઈ ગયું, એનો માર્ગનો પુરુષાર્થ લોપ થઈ ગયો. આમાં આપણે કેટલું કામ હતું? મારે તો મારું કલ્યાણ કરવું છે, જલ્દી બતાવો પ્રભુ, જલ્દી બતાવો ગુરુદેવશ્રી, તમે કેવી રીતે કર્યું? એમને જેવું કહ્યું ને ચાલતી પકડો, થાળ દઈને, જે બહારમાં યોગ્ય વિવેક જે થતો હોય બસ, બાકી બધા ચાલતી પકડો. ખ્યાલમાં આવ્યો કે એની ચાલતી પકડે એટલે એ ઉપયોગ લગાવો એમાં. હવે મારી પાસે ટાઈમ નથી, હવે મને વિદ્યા મળી ગઈ છે, હવે મને સાધીશ, આ મેટર છે. એનાથી વધારે બીજું થોડુંક વધારે ઉપકાર લાગે લાકડી બાકડીનો તો સમજી લેવાનું કે બહુ લાકડી પડશે. બરાબર ચંદ્રકાંતભાઈ? જંતર મંતરનો માર્ગ નથી, બધું ભૂલી જાય છે. નિમિત્ત નૈમિત્તિકને ભૂલી જાય છે. નિમિત્ત નૈમિત્તિકમાં કરતા કર્મનું અજ્ઞાન ચાલે છે અને સ્વકર્મનો ભેદ ભૂલી જાય છે અને એકબીજાને એક માને છે. બધી ભૂલો ત્યાં ચાલતી હોય છે અને સરવાળે કાંઈ નહીં, ખાલી આ બસ અહીંયા તું જન્મ્યો એટલું શ્રેય બાહેમાં કોઈ અને કોણ શ્રેય આપે? શું થઈ ગયું તું જૈનમાં જન્મ્યો? 4 ગતિમાં તિર્યંશમાં જન્મીને પણ જીવ કામ કરી લે છે, તો કઈ મોટું તેમાં મોટું ખેલ કરી નાખ્યું છે. ખ્યાલ આવે કે નહીં? નરકમાં, સાતમી નરકમાં એ પ્રતિકૂળતામાં જીવ સમ્યક દર્શન કરી લે છે. કેવી રીતે કે સાતમી નરકની પરિસ્થિતિ ન અનુકૂળ છે ન પ્રતિકૂળ છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ પદાર્થ ઇષ્ટનિષ્ઠ નથી, ન પ્રતિકૂળ ન અનુકૂળ, એવી દ્રષ્ટિ સાતમી નરકમાં કરે છે. ખ્યાલ આવે? સમ્યક દર્શન લઈ લે છે. તો ક્યાંથી નડવાની વાત છે? કોઈ જે બી નડે છે તને તારી ભ્રાંતિ, તારો તીવ્ર મોહ, તારી ગેરસમજ નડે છે. ભગવાન મને ઈષ્ટ છે એમ માનીને પૂજા કરે, અનંતાનુબંધી કસાય છે. આ ભગવાન મને તારી દિશે કથનમાં આવે
એ તો અને રાગના એવા કથનો હોય છે, જ્ઞાનના એવા કથનો નથી હોતા. હે ને, રાગ તો એવું બમણું બોલે, હે ને, એ રીતે બોલે ને, રાગ તો બમણું બોલે. આપણે બીજાને ઇન્ફોર્મેશન કેવી આપીએ છીએ રજનીભાઈ? 3 ગણું કહીને, 4 ગણું કહીને. ખાલી 2 જણ ઉભા હોય તો બી આપણે બીજું ઘણું બધું ઉમેરીને કહી દઈએ છીએ. કઈ જાણતો નથી કે તારું શું થશે, તને કઈ ખબર નથી. તું આત્માને જાણ, દુનિયાને જાણવા નહીં જા. હાલાકી નહીં. દુનિયામાં બી જાણવું હોય તો લોકનું સ્વરૂપ એટલું જ છે, 6 દ્રવ્ય છે અને અનંત છે, સંખ્યા અપેક્ષા એ બધા દ્રવ્ય ગુણ પર્યાયથી પૂરા છે. તું કોઈ જગ્યાએ તું ગાલમેલ કરવાનું ન વિચાર, થઈ શકતું નથી. તું મજામાં રહે, ખાલી ખોટી ફોગટમાં એને ઉપાધિઓ ઓઢીને તું દુઃખી થાય છે, તને ખ્યાલ નથી શું કરે છે, વસ્તુ સ્વરૂપની વિપરીત વિચાર કરે છે. ખ્યાલ આવે ને? જીવને કોઈ મેટર જોઈએ, જીવને કોઈ જ્ઞાનને કોઈનો કોઈ બાહ્યમાં કોઈ પ્રપંચ જોઈએ. ચેતના આગળ ચૈતન્યના રંગથી રંગાઈ જાય સાહેબ તો પ્રપંચો ભૂક્કા થઈ જાય છે. અને જો ચેતનાની સામે ના જોયું તો રાગના રંગે રંગાઈ ગયું તો કહે છે કે તને ખ્યાલ નથી કે તું એને કરોડો જીતથી ના કહી શકાય એવા દુઃખને તું પ્રાપ્ત થઈશ. અરે દુઃખ અનંત શું છે? અનંત કાળ સુધી તું દુઃખ ભોગવે, એમ કહે છે. यदि अवसर चूका तो पछताएगा, काल अनंत अरे दुख का घन छाएगा. એવું દુઃખ કે તને કોઈ જીવ માનવા તૈયાર નહીં થાય. કહ્યું તું ને તે સેવક બોલે, તું પોતાને જીવ નહીં માને તો એવી જગ્યાએ જન્મીશ કે તને કોઈ જીવ નહીં માને. શું કરીશ? કોઈ સેન્સ નહીં, કોઈ વીર્ય એવું સ્ફુરાયમાન નહીં કે બહારનો બચવાનો પ્રયાસ કરી શકે. કેવી હાલત થાય વિચાર તો કરો, કેવું અમૂલ્ય થાય. હા, તિર્યંચોની હાલત જોયું. હમણાં અમારે 2-4 દિવસ પહેલા પેલી ચટાયું છે ને ભાઈ આપણે ત્યાં ક્લાસમાં ગોળ વાળે, તેમાંથી એક ઉંદર મરી ગયો હશે આપણે પહેલામાં. મેં કીધું કે આ ઉંદર જયારે ફસાઈ ગયો હશે અને બહાર નીકળવાનો કોઈ ઉપાય નહીં મળતો હોય ને દેહ બુદ્ધિ તીવ્ર હશે તો એ મોમેન્ટને યાદ કરો. હે ને, આ પાટા ઉપરથી ગાડી પડી ગઈ તો એક ડબ્બાને ગેસ કટિંગથી કાઢીને લાશો કાઢવી પડી. તો એ મોમેન્ટને યાદ કરો કે જે વખતે અંદરમાં ઊંઘમાં ગાડી ખડી પડીને જ્યાં જાગ્યા ને નીકળવાનો કોઈ માર્ગ નહીં, અને એ વખતે શું થતું હશે? ભાઈ જલ્દીથી જલ્દી આવી પોઝિશનો ન આવે, અને આવે તો બી મજામાં રહી શકાય એવી જાતિનું આ ભેદ દેહથી ભિન્ન ચૈતન્ય અને કેવલ ચૈતન્યનું એક જ્ઞાન જો અગર જો એનો બોધ થઈ જાય, દર્શન મોહ વ્યતીત થઈ ઓજો એક બહુ જોરદાર છે ભાઈ. હા, વિષયમાં શું કહે જોઈએ? બાહ્ય વસ્તુનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે. તમે જ્યારે એ કન્ક્લુઝન પર આવ્યા કે બાહ્ય પદાર્થો મારા સુખ દુઃખમાં અકિંચિત કરશે, પણ છેલ્લે મને એવા કર્મ ઉદયમાં આવ્યા ત્યારે સુખદાયક ને દુઃખદાયક ની કોઈ પ્રસંગ બન્યો ને, તો એ કર્મોમાં તો રાગદેશ કરવો કે ન કરવો, હે ને? તો જવાબ બહુ જોરદાર આપે છે. ખબર બી છે તમને જવાબ, પણ હું વાંચું છું. જો કર્મ તો જળ છે, સૌથી પહેલા એને કર્મ તો જળ છે, હે ને? આ ગુરુદેવસિંહની તરફનો જવાબ છે. પર્ટિક્યુલરમાં શૈલી થોડી અલગ હોય છે, પણ અહીંયા એમને એવો જવાબ આપ્યો, જડબાતું કર્મ તો જડ છે. ભૂલ મેરી અધિકારી, કર્મ બિચારે કોણ? આ રીતે છે. તેમને કઈ સુખ દુઃખ આપવાની ઈચ્છા નથી. આ બીજું કેવી રીતે ઈચ્છા કેવી રીતે કરે? વળી તે સ્વયં તો કર્મરૂપ પરિણમતા નથી. બસ અહીંયાથી વિષય બદલ્યો, હે ને? ભલે એને જે ઠેકો આપ્યો છે, નોકરી આપી છે, એ નોકરી છે એ તો તારી નોકરી કરે છે. સાંભળી લો, એ સ્વયં કર્મ પરમાણુઓ કારણ વર્ગના કર્મ રૂપે પરિણમીને ઉદયમાં સ્વયં નથી આવતા. ઉપાદાન તરીકે તો સ્વયં આવે છે, પરંતુ એ સંબંધી તારી સાથે જે આવે છે એમાં કોઈ ક્લુ છે. અને આ તારા ક્ષેત્રમાં થયું આ જે કર્મનું આવવું ને વ્યવસ્થાઓ, તો એની પાછળનું કોઈ બીજું કારણ છે, નિમિત્તિક તરીકે. સાંભળ્યું? પણ જીવ ભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. ખ્યાલ આવે?
જે એટલે એનો અર્થ થયો કે આ માની લો કે ચલો કર્મ એમ શું કામ કર્યું? પ્રશ્ન થાય ને, ચલો બહારના વ્યક્તિઓ કે બહારના પદાર્થો તો એનો કોઈ રોલ નથી, પણ કર્મનો રોલ શું કામ કર્મ એમ કર્યું? વિચાર કરવો. કર્મ તો જડ છે, એનામાં તો ચેતના નથી, એનામાં ઈચ્છા નથી અને એનામાં જ્ઞાન નથી. તો પછી એને આ વસ્તુ કરવા શું કામ કરવું પડ્યું? બે ત્રણ વાર પૂછું આનંદભાઈ, શું કામ કરવું પડ્યું? બોલો. પોતે જ એને રાગદ્વેષ કરી અને પૂર્વમાં એની સ્થિતિ અનુભાગ પડે એને એ પ્રમાણેનું કામ સોંપ્યું હતું. તો કામ સોંપ્યું તો ઈમાનદાર થઈને કરે છે. હલાવ્યું કે ને ક્યારે બી સાતા થઈને નથી આવતું. અજ્ઞાનીની એવું કહેતાથી વાત છે કે જ્ઞાનીઓમાં તો કર્મ ફરી જાય, સંક્રમણ છે ને પાછું. ના અત્યારે કરી લઈએ પછી સંક્રમણ કરી લેશું ને, હલાવે કે નહીં એવા જીવને કાંઈ થતું નથી, કામ નથી થતું. પણ જીવ ભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. જેમ કોઈ પોતાના, જો કેવું ઉદાહરણ આવ્યું છે, જેમ કોઈ પોતાના હાથમાં મોટો પથ્થર લઈ પોતાનું માથું ફોડે તો તેમાં પથ્થરનો શું દોષ? પથ્થર ઉપરથી આવીને પડે તો સમજમાં આવે છે, બરાબર છે. પણ સ્વયં પથ્થર ઉઠાવીને માથું ફોડે તો એમાં પથ્થરનો શું દોષ? દોષ કોનો છે? કેટલું સિમ્પલ છે, ખ્યાલ આવ્યો? જો પૂર્વમાં બંધાઈ ગયા છે અને માની લો કે સ્વરૂપમાં રહે છે અને જેમ ઉપરથી પથ્થર પડે છે એ જ્ઞાનીની પોઝિશન છે. કેમ કે ઉપરથી પડે છે એટલે કમ્પ્લેન નથી, ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપમાં રહેવાવાળાને કમ્પ્લેન નથી કે આ કેમ આમ થયું ને કેમ ઉદયમાં આવ્યા ને કેમ આમ થયું. કેમ કે જેની સાથે થાય છે એ હું નથી અને પહેલા તો કોઈની સાથે કાંઈ બીજું થતું નથી. એવી દ્રષ્ટિ લઈને જે બેઠો હોય ઝાડની નીચે, તો ઝાડ પડે તો એને શું વાંધો છે? આવે કે નહીં? દ્રષ્ટિ ચેતન સ્વરૂપ જે હાજર અગત છે એવી આગાદી અનંતની દ્રષ્ટિવાળા જીવને બહારના સંયોગનો વિયોગ થતો હોય એ જાણે છે અને શાંતિથી એ ઢાબા જોવે છે. બસ જ્ઞાતા દ્રષ્ટા રહીને મજાક કરે છે, વિતરાગી થઈ જાય છે જીવ. હવે આ ઉદાહરણ આપ્યું હોય ઘટ આવે છે. તેમજ આ જીવ પોતાના, એવી રીતે આ જીવ પોતાના રાગાદી ભાવ વડે પૂતગલને કર્મનું પરિણામ આવી પોતાનું બુરું કરે ત્યાં કર્મનો શું દોષ છે? મેં સ્વયં કર્મને કહ્યું હતું હે ને કે હું હવે અહીંયા જઉં છું બોરીવલીમાં, તો હવે તું જરા હું પાછો ને સ્વરૂપમાં ના જતો રહું એને તું કેર કરજે. એને બરાબર તું બહારમાં એવી જે ઠાઠ બનાવી દે છે હે કે જો જરા હું પાછું એ મોક્ષ કહીને ખાલી મોક્ષમાં કંઈ હોય નહીં એને, એટલે તું બરાબર મને એ વાત પુણ્ય કરીને જાઉં છું કે જો હું હવે મનુષ્ય ગતિમાં જઈશ તો ત્યાં જરા વ્યવસ્થા બરાબર બંગલા ગાડીની કરજે કે જેથી હું વળી પાછો મોક્ષમાં જવાનો પ્રયાસ ના કરું. શું કરે? સ્વયં માથું ફોડે આવે કે પાપનો ઉદય. પણ પછી પાપનો ઉદય પાપ પરિણામનું ફળ છે કે કર્મનું ફળ છે? જો એ સિદ્ધાંતમાં એ રૂપે પરિણામ કર્મ થયું છે, પરંતુ એનું આપણી સાથે આવવામાં નિમિત્તપણું આપણા પરિણામના કારણે થયું છે. એટલે ભૂલ આપણા પરિણામની છે, કર્મની નથી. માનો કે આપણે લોકમાં પણ માનો કે કોઈ એક 40 કિલોમીટરની ગતિથી નિયંત્રણથી ચલાવવાની વાત હોય અને છોકરો બરાબર ઓવરટેક ને કોમ્પિટિશન કરે 150 સ્પીડ ઉપર, તો કે તું જાતે જ એવું કરે છે એક્સિડન્ટ થાય. કોઈ શું કરે? સ્કૂટર શું કરે? બ્રેક ને બધું તારા હાથમાં છે, એક્સિલેટર તારા હાથમાં છે, હવે પડવું ના પડવું તારા હાથમાં છે એમ કહીએ છે ને ત્યાં. તો કહે છે કે તે એમ બેન્સીમના શબ્દોમાં એક બહુ જોરદાર શું છે ખબર? યાદ આવે છે કોઈ? બહુ સરસ. કોને કહ્યું? બોલો બોલો. બહુ સરસ. બંધ સમયે ચેત, ઉદય સમયે શું જાગ. આ એનો જવાબ છે. હવે ઉદય આવ્યો છે તો તું રડે છે તો કે તે બાંધ્યા તે છે તારે ચેતવાનું તું બંધ સમયે, પણ કે હવે પહેલા પણ હવે તો ચેત. હવે ઉદય આવે છે, ઉદયમાં છે, તારામાં નથી ચેત. હે ચેતયતા ચેત. હે ને ચૈતન્ય ચમત્કાર છે એને તું જાણ. ચમત્કાર છે આ, ભલે તે ગમે એટલા એને જળ માર્યો પણ જળ થયો નથી. જોઈ લે જલ્દી તો એ પ્રમાણે ચેતી જા તો નવા કર્મનો બંધ નહીં થાય. પૂરા કર્મો ફળ આપીને નીકળી જશે. તું ભોગવ્યા વગર તું આત્માને ભોગવ તો તારે ભોગવવાનો અનુભાગ પણ નીકળી ગયો અને એની સ્થિતિ પૂરી થઈ ગઈ. આખું પરમાત્મા દશાને જે પ્રાપ્ત થઈ ગયા છે. કેટલી જબરજસ્ત છે ને પદ્ધતિ છે. બધી જ બાધી જીવના હાથમાં છે, પણ એને હે ને બસ
એને કરવું નથી એટલે થતું નથી. આ વાત ધ્યાનમાં રાખજો. મારે કરવું નથી એટલે થતું નથી. મારે મોક્ષે જવું નથી એટલે હું જતો નથી. કોઈના કારણે હું જતો નથી કે કોઈએ મને રોક્યો છે એટલે હું જતો નથી. એ વાત કોઈ જ્ઞાનીઓને માનની નથી. સર્વજ્ઞના મતની વાત નથી. ગમે એટલા કર્મ કડક બાંધ્યા હોય, પૂર્વમાં ગમે એટલા ખોટા ભાવ કર્યા હોય, હાલ તું ચેતે જે ભગવાન બનવા તૈયાર થાય છે તો પૂર્વના કર્મો ધૂળધાણી થઈ જાય છે, સંક્રમિત થઈને એને સ્થિતિ અનુભવ ઘટીને નીકળી જાય છે. તું એની સામે જો નહીં. હેલા કે નહીં. હા છે મેટર આખી કર્ણાન યુગની ઓરથી પણ બલ મળે, દ્રવ્યાન યુગની ઓરથી સહારો મળે, ચરણાન યુગની ઓરથી અનુકૂળતા મળે, પરમાણુ પ્રથમાન યુગની ઓરથી આપણને ઉદાહરણ મળે. જ્ઞાનીઓના જીવનમાં કેવા ઉદયો આવે છે તો કેવી રીતે રહી શકે છે. ચારે અનુયોગ એક સાથે માથે લઈ લે, હૃદયમાં ધારણ કરી લે તો કહે છે કે એની વિતરાગતા, એનો જે સાર છે એ રસ છે, એ તારી પર્યાયમાં રસ જળ છે, એનો સ્વાદ લે. બહુ જોરદાર વસ્તુ જોવાજો. તેમજ આ જીવ પોતાના રાગાદી ભાવો વડે ઉદ્ગલને કર્મરૂપ પરિણામ આવી પોતાનું ગુરુ કરે ત્યાં કર્મનો સોદોષ માટે કર્મોથી પણ રાગ દ્વેષ કરવો મિથ્યાત્વ છે. એને કોઈ કર્મ સારું ખરાબ એમ નહીં કર. તું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, ઈષ્ટ અનિષ્ટ નથી. એનો અર્થ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી એમ માની, ખ્યાલ આવે કે નહીં, એમ માની અને રાગ દ્વેષથી તું બચી જા તો કહે છે કે તારું જે આ સુખનું જે ફલ છે એ આવી જશે. બરાબર છે. આગળ એ પ્રમાણે પરદ્રવ્યાધિષ્કર્ષ, એ પ્રમાણે પરદ્રવ્યોને ઈષ્ટ નિષ્ઠ માની રાગ દ્વેષ કરવો મિથ્યા છે. બરાબર છે. જો પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ દ્વેષ કરતો હોય, જો ઓરવી તમને કેટલી પ્રકારનું લોજિક. માની લો કે કોઈ પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ હોત અને તું એ રીતે માનતો હોત તો સમ્યક દર્શન હોત. ખ્યાલ આવે કે માનો કે આપણે જેવું માનીએ છીએ એવું વસ્તુનું સ્વરૂપ હોય તો જેવું માનવું, જેવું છે એવું માનવું, એનું નામ તો સમ્યક દર્શન છે. પણ એવું છે નહીં, તું એવું માને છે તો એ કહે છે કે મિથ્યાત્વ છે અને એને લઈને તું તને જે રાગ દ્વેષ પીડા થાય છે એ મિથ્યા ચારિત્ર અને એનું ફલ છે. બસ. એટલે આ મિથ્યા ચારિત્ર અને દુઃખનું કારણ કેવી રીતે ચિતર્યું છે પંડિતજીએ ખુલાસા બંધ. એને બહુ સિમ્પલ છે પણ આમ મજાનું છે. જો પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ હોય અને ત્યાં જીવ રાગ દ્વેષ કરતો હોય તો મિથ્યા નામ ના પામત. તો તમે શું કામ તને કહેતી? બરાબર છે, તું જેને ઈષ્ટ કહે છે ઈષ્ટ છે તો બરાબર છે. પણ કહીને શું કહે છે, કોઈક વાર એવું લાગે કે આપણી ફેવર કરે છે એવું લાગે છે, પણ તે તો ઈષ્ટ અનિષ્ટ નથી. હે ને? અને આ જીવ તેને ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરે છે, તેથી એ પરિણામને મિથ્યા કહ્યા છે. હે ને? એકલા રાગ દ્વેષના પરિણામ જે હોય ને, એકલા રાગ દ્વેષના પરિણામ એ મિથ્યા નથી. એ વાસ્તવમાં વિભાવ છે, અચારિત્ર છે, અસંયમ રૂપ છે. સાંભળજો. પણ રાગ દ્વેષ મિથ્યાત્વ સહિત હોય, ઈષ્ટ અનિષ્ટ કરતા સહિત હોય તો એ રાગ દ્વેષ શું થઈ જાય છે? મિથ્યા ચારિત્ર નામ પામે છે અથવા મિથ્યાચરણ છે. ગજબ છે ભાઈ. ઘણીવાર આપણને એવું થાય, 2 મિનિટ છે આપણી પાસે, નવું ચેપ્ટર આજે ચાલુ નહીં કરતા, નેક્સ્ટ શનિ રવિવારે બ્રેક છે, એને પછી કન્ટિન્યુઅસ છે માર્ચ સુધી, મે સુધી. હે ને? તો મેન આપણે એ જાણવું છે કે એકત્વ બુદ્ધિ ના હોય, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ના હોય તો પણ રાગદ્વેષ હોય છે. પણ એ જે રાગદ્વેષ હોય છે ને એ અસ્થિરતા જન્મે છે, એ કમજોરી જન્મે છે, એ મિથ્યા જન્મે નથી. એ સમજો. એક રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનું 2 મિનિટ વાત કરી લઉં છું કે એક પ્રકરણ છે, સવિકલ્પ નિર્વિકલ્પનો એક પ્રશ્ન કહે છે ને કે ભાઈ જ્યારે સમય દ્રષ્ટિ છે એ પણ એના પરિણામ સવિકલ્પ અને નિર્વિકલ્પ રૂપ થાય છે અને સવિકલ્પમાં પણ પાપ રૂપ ને પુણ્ય રૂપ બધા થાય છે. એ પ્રમાણે એની લાઈફસ્ટાઈલ ચોથા પ્રસ્થાને હોય છે. એ બી પાપ એવું નથી કે આખો દિવસ માળા જપતો હોય સમય દ્રષ્ટિ, એવું નથી. પાપ પરિણામમાં બી દેખાય ને પુણ્ય પરિણામમાં બી દેખાય ને ક્યારેક નિર્વિકલ્પ પણ દેખાય. પરંતુ એ ત્યારે એમ કહે છે એ તો ત્યાં એમ કહ્યું કે શુભ ભાવમાં જ્યારે પ્રવર્તતો હોય ત્યારે આમ 7 તત્વોનો તો વિચાર નથી હોતો, સમ્યક દર્શન ટકે કે ના ટકે. એમાં એક ઉદાહરણ આપે છે મુનિમનું, બહુ સુંદર ઉદાહરણ આપે છે કે જેમ મુનિમ
એ જે પોતાના શેઠનું જે કાર્ય છે એ પોતે કરે છે. અને ક્રિયા બી એમ દેખાય કે જાણે એની પોતાને માલ વેચે, માલ લે, સોદા કરે, શેઠનું તો આવતો જ નથી. એ બધું શેઠના કાર્યનું સ્વયં કાર્ય કરે છે એ. અને એમ બોલે બી એમ છે કે ભાઈ આ મેં કર્યું છે, આ મેં માલ ખરીદ્યો, આ મેં કર્યું, મારી ઓફિસ માટે આજે મેં આટલો ખરીદ્યો, એમ બોલે પણ એમ છે. અને એને હર્ષ વિષાદ પણ કરે છે. આ વાત પર થોડું ધ્યાન આપજો. હર્ષ વિષાદ કરે છે એટલે શું? પોતાનું માનતો નથી તો પણ હર્ષ વિષાદને પ્રાપ્ત થાય છે. નુકસાન થાય તો દુઃખ થાય, ફાયદો થાય તો હર્ષ થાય, હે ને? જો એમ નહીં કે હશે શેઠનું છે આપણે શું, એમ નહીં. એ તો ઈમાનદાર મુનિ પણ નથી. પોતાનું હોય એ રીતે કરે છે, પરંતુ એક સમય માટે પણ પોતાનું નથી માનતું. જ્યારે લોકની અંદર આપણે આ રીતે નોકરી કરી શકતા હોઈએ તો આપણા જે જીવનમાં રાગાદી આવે, સંયોગમાં દીકરા દીકરી હોય, એને પોતાના ન માનીએ અને ઉદયગત જેટલો હર્ષ શોક થાય એટલો થાય, એવું જીવન થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે છે. અને એવા હર્ષ શોક ને એવા રાગ દ્વેષ જ્યાદા ટકતા નથી ને જીવ વિતરાગી થઈ જાય છે. હવે રાગ દ્વેષનું વિધાન તથા વિસ્તાર જબરજસ્ત પ્રકરણ છે. 3 પાનાનું મોટું અંતિમ આ ચેપ્ટર છે આ અધિકારનું. એનો આપણે આ શનિ રવિ પછીના શનિ રવિથી આપણે પ્રારંભ કરીશું. સહેજાનંદ